સૌથી પહેલાં તો જ્યારથી હું આવીને બેઠો ત્યારથી આખા કાર્યક્રમમાં જે ખલીલ સાહેબ સાથેના સંસ્મરણો જે આંખ સામે તરવરી રહ્યા હતા, ઘણી બધી યાદો હતી ત્યારે આંખ સામે ફરી રહી હતી. અને એમાં આટલી સુંદર બધા મિત્રોની જે કવિતાઓ સાંભળી તો એ જે સમન્વય થયો એની ખૂબ મજા પડી. ખલીલ સાહેબ જ્યારે હું મુશાયરામાં સાંભળતો હતો, જ્યારે કવિતા લખતો હતો પણ મને મંચ નહોતું મળ્યું. તો દરેકનું એવું સપનું હોય કે એને મંચ મળે લખવાવાળાને. મારું સપનું એ હતું કે મને ખલીલ સાહેબની જોડે વાંચવા મંચ મળે. ખાલી મંચ નહોતું જોઈતું. ટેરેસમાં મેં જે વાતો કરી બધી બહુ જ એ વખતે યાદો આવતી હતી એમની સાથે ખૂબ પ્રોગ્રામો કર્યા છે. એટલા માટે ખૂબ કર્યા છે કેમ કે આપણે હોઈએ ના હોઈએ એ તો બધામાં હોય જ. દરેકે એમની સાથે પ્રોગ્રામો કર્યા કેમ કે એ તો બધે જ હોય. હું જ્યારે એકદમ નવો હતો ને એમની સાથે કાર્યક્રમો ચાલુ થયા તો હું પહેલો રજૂ થઉં અને એ છેલ્લા રજૂ થાય. એટલે જ્યારે બીજો દોર ચાલુ થાય ને જે કાર્યક્રમમાં, ત્યારે મારે એમના પછી વાંચવાનું આવે અને ખલીલ સાહેબના વાંચ્યા પછી વાંચવાનું આવે. એટલે હું એ વખત એવું કહેતો કે અમિતાભ બચ્ચનનું ડોન જોયા પછી શાહરૂખ ખાનનું ડોન જોવાનું આવે. તો એ વખતે એવું પણ કહેતા હતા કે હું સ્મગલર છું, તું મને ડોન ડોન કરાય. મેં તું સ્મગલર નહીં, તમે મુશાયરાના ડોન છો. તો બસ એ બધી વાતો સાથે કવિતા જે બધાને યાદ છે મોઢે એ શેના માટે બોલાવો છે. તો કંઈક બીજી જે હાથમાં આવે થોડું વાંચી લઉં. કે ધબકતા શ્વાસ લેતા પૂતળા જોવાની આદત છે. કે ધબકતા શ્વાસ લેતા પૂતળા જોવાની આદત છે અને પાછા એક બે નહીં કાફલા જોવાની આદત છે. ને અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી આને. કે અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી અને અહીંયા સૌને ઉડતા છાપરા જોવાની આદત છે. નરકનો સાણસો જોઈને તો હસવું ન રોકાયું. તું કહે છે ને નરકમાં બધી સજા આપે કે નરકનો સાણસો જોઈને તો હસવું ન રોકાયું. મને તો કેવા કેવા સાણસા જોવાની આદત છે. આંસુ કોઈના અવગણીને શું કરી લીધું? કે આંસુ કોઈના અવગણીને શું કરી લીધું? તે સાયકોલોજી ભણીને શું કરી લીધું? ને બાકીની રાતોને વિતાવીશ કઈ રીતે? કે બાકીની રાતોને તું વિતાવીશ કઈ રીતે? એક રાતમાં તારા ગણીને શું કરી લીધું? ને સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું. કે સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું. છપ્પર ફાડી નાખ્યું ને કંઈ પણ ના આપ્યું. ને એની ગલીથી નીકળવાનું બંધ કર્યું મેં. કે એની ગલીથી નીકળવાનું બંધ કર્યું મેં. એમાં મારા પડછાયાને ખોટું લાગ્યું. ને મૌન, તિરાડો, ગુંગળામણ, બદનામી, આંસુ. કે મૌન, તિરાડો, ગુંગળામણ, બદનામી, આંસુ. ના સમજ્યા? મેં તો મારું સરનામું વાંચ્યું. ને તારા માટે હું જ કપાઈ જાઉં આખો. કે તારા માટે હું જ કપાઈ જાઉં આખો. કાપી કાપીને તમારું પત્તું કાપ્યું. ને તું જાણે છે કે તું અમને કેવી દુનિયામાં જીવાડે છે જ્યાંના લોકો દર્પણના ફોટામાં ચહેરો દેખાડે છે. ને છું વિદ્યાર્થીઓના ટોળામાં, એ મારી મજબૂરી છે. પણ તું તો એ જાણે છે ને કે તું કોને શીખવાડે છે. થેન્ક યુ. કે એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું. એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું. મોતી વેરાયા હતા જીવનમાં, ત્યાં ઝાડુ કોણે માર્યું. ને એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો. એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો. ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. અને આ ગઝલનો એક બીજો સર્જી આમ નથી વાંચતો કે કોઈ બિચારો એક પરીની પાંખ વિશે ચર્ચા કરતો હતો. કે કોઈ બિચારો એક પરીની પાંખ વિશે ચર્ચા કરતો હતો, ત્યાં જ અચાનક એના મોઢા ઉપર છાપું કોણે માર્યું. થેન્ક યુ.